ચાલો આજે હું તમને એક વાર્તા કહું છું. વાર્તાનું નામ છે વાજિંત્રોની દુનિયા. ચાલો વાર્તા શરૂ કરીએ. વાજિંત્રોની દુનિયા. નીમોને વાજિંત્રો વગાડવાનો ખૂબ શોખ. રમકડા, વાસણો, ટેબલ જે પાસે હોય તે વગાડતી અને આનંદ માણતી. રાત્રે સૂતી હતી ત્યારે સપનામાં નીમો વાજિંત્રોની જાદુઈ દુનિયામાં પહોંચી ગઈ. નીમોએ વાંસળીની સુંદર ધૂન વગાડી બધા વાજિંત્રોને મંત્રમુગ્ધ કરી દીધા. નીમો, આજે તું અમારી મહેમાન છે. તું અમારી સાથે ભોજન કર. હાર્મોનિયમે હલવો, ઢોલકે ઢેબરા, ખંજરીએ ખીચડી અને શરણાઈએ શાક બનાવીને નીમો માટે સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું. હાર્મોનિયમ, ઢોલ, ખંજરી, શરણાઈ. તબલાએ તાળી વગાડી, બધાને જમવા બોલાવ્યા અને સૌ સાથે મળીને જમ્યા. મંજીરાએ મુખવાસ ખવડાવ્યો અને વાયોલીને વાસણ સાફ કર્યા. નીમોએ ખુશી ખુશી તેની મમ્મીને સપનાની બધી વાત કરી. સાચે જ વાજિંત્રો સાંભળીએ ત્યારે મધુર ભોજન જમવાનો જેટલો જ આનંદ થાય છે. વાજિંત્રોના સૂરો આપણા કાન માટેનું ભોજન છે. આશા છે તમને આ વાર્તા ગમી હશે. તો આ રહ્યો તમારા માટે આજનો સવાલ. તમને કયા કયા ફળ અને શાકભાજી ભાવે છે તેના નામ લખો. ફળ અને શાકભાજી ખાવાના ફાયદા વિશે ઘરના સભ્યો સાથે ચર્ચા કરો.